51 વર્ષ પછી શનિ જયંતી પર ગજલક્ષ્મી યોગ રચાયો। તુલા રાશિ વિશે 10 સચોટ આગાહીઓ। મિત્રો, 51 વર્ષ પછી શનિ જયંતી પર ગજલક્ષ્મી યોગ રચાયો છે। આ એક અત્યંત દુર્લભ અને શુભ સંયોજન છે, જે 2025માં ઘણા સકારાત્મક ફેરફારો અને તકો લાવી શકે છે, ખાસ કરીને તુલા રાશિના લોકો માટે। ગજલક્ષ્મી યોગ તે સંપત્તિ, સમૃદ્ધિ અને ભવ્યતા દર્શાવે છે, જ્યારે શનિની સ્થિતિ કર્મ અને ન્યાય સાથે સંકળાયેલી છે। મિત્રો, ગુરુ અને ચંદ્ર એક જ સ્થિતિમાં હોય ત્યારે ગજલક્ષ્મી યોગ બને છે। તેઓ રાશિચક્રમાં સ્થિત હોય છે અને શુભ પાસાઓથી પ્રભાવિત હોય છે। આ યોગને લક્ષ્મી તરફથી વરદાન માનવામાં આવે છે, જે જીવનમાં ધન, સમૃદ્ધિ, સંતાન સુખ અને પારિવારિક સુખ લાવે છે, સંતુલન લાવે છે। જ્યારે શનિ જયંતી જેવા પવિત્ર પ્રસંગે આ યોગ રચાય છે, ત્યારે તેની અસર અનેક ગણી વધી જાય છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો। તો ચાલો તુલા રાશિની 10 સચોટ આગાહીઓ વિશે જાણીએ। 1. મિત્રો, આ 51 વર્ષ પછી બનાવવામાં આવ્યું છે। તુલા રાશિના લોકો માટે ગજલક્ષ્મી યોગ આર્થિક રીતે સારા નસીબનો સંકેત છે। આ સંયોજન માત્ર સંપત્તિ વધારવાની તક જ પૂરી પાડે છે, પરંતુ લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પણ પૂરી પાડે છે। જો આ સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તુલા રાશિના જાતકોનું નાણાકીય ચિત્ર બદલાઈ શકે છે। તે જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને સન્માન લાવે છે, દરવાજો ખોલી શકે છે। હા મિત્રો, આ યોગના પ્રભાવથી તુલા રાશિના લોકોને કમાણીના નવા સ્ત્રોત મળશે। પછી ભલે તે સાઇડ બિઝનેસ હોય કે ઓનલાઇન આવક હોય કે ફ્રીલાન્સિંગ, નવા રસ્તા ખુલશે। ઉપરાંત રિયલ એસ્ટેટ, વીમો, સ્ટોક વગેરે જેવા અગાઉ કરેલા રોકાણો સારા વળતર આપશે। તે પાછા ફરવાનો સમય છે રોકાણની। મિત્રો, વેપારી વર્ગને નવા કરાર, મોટા ઓર્ડર અથવા વિદેશી વેપારથી ફાયદો થવાની સંભાવના છે। વેપારમાં વિસ્તરણ શક્ય છે। મિત્રો, જે લોકો દેવાના બોજ હેઠળ છે, તેમને આ સમયે લોન ચૂકવવામાં રાહત મળશે। આર્થિક પ્રબંધન સુધરશે। 2. તુલા રાશિના જાતકોના કારકિર્દી અને સ્વાસ્થ્ય માટે ગજલક્ષ્મી યોગ ફાયદાકારક છે। નાણાં બંને ક્ષેત્રોમાં નવી તકો, સ્થિરતા અને વૃદ્ધિ દર્શાવે છે। આ એવો સમય છે જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળશે। જો તમે આ યોગની અસરોને સમજણ અને ધીરજથી સંભાળી શકો છો, જો તમે અપનાવશો, તો તે તમારી નાણાકીય સ્થિતિ બદલી શકે છે અને તમારા કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે। હા મિત્રો, જે વ્યક્તિ કોઈપણ સરકારમાં હોય અથવા આ યોગના પ્રભાવથી ખાનગી નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાનો અવસર મળી શકે છે। તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે। લાંબા સમયથી નવા લોકો, જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા સ્થાન બદલવા માંગે છે, તેમને આ યોગ દરમિયાન સારી ઓફર મળી શકે છે। તુલા રાશિના જાતકો માટે વેપાર કરવો આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। નવી ભાગીદારી, રોકાણ અને વિસ્તરણની તકો મળી શકે છે, જેનાથી આવકમાં વધારો થશે। મિત્રો, ગજલક્ષ્મી યોગની રચનાને કારણે તુલા રાશિના લોકોને હંમેશા શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે, જેના કારણે આ યોગ એવા યુવાનો અથવા બેરોજગાર લોકો માટે નવી શરૂઆતના દ્વાર ખોલશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યૂમાં સફળતાની શક્યતા છે। 3. તુલા રાશિના જાતકો માટે ગજલક્ષ્મી યોગ એક સુવર્ણ સંકેત છે। તક છે ફક્ત આર્થિક રીતે જ નહીં, પણ સામાજિક અને માનસિક રીતે પણ। આ યોગ તમારા જીવનમાં માન, પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ લાવે છે। નવી ઊંચાઈઓને સ્પર્શવાની તક આપશે। જો તમે આ સમયે તમારા વર્તન, નિર્ણયો અને કાર્યોમાં સંતુલન જાળવી રાખશો,
તો આ યોગ તમને નામ અને ઓળખ અપાવશે. કાયમી કરી શકાય. હા મિત્રો, આ યોગના પ્રભાવથી તુલા રાશિના લોકો સમાજમાં ખાસ સ્થાન મેળવી શકે છે. તેમનો આદર, લોકપ્રિયતા અને છબી સુધરશે. ઉપરાંત કાર્યસ્થળ અથવા વ્યવસાયમાં તમારા કાર્યની પ્રશંસા થશે અને તમને એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવશે. સાથીદાર અને વરિષ્ઠ અધિકારીઓ તમારી વિચારધારા અને પ્રામાણિકતાની કદર કરશે. મિત્રો, આ યોગ દરમિયાન તુલા રાશિના જાતકોને નેતૃત્વની ભૂમિકા ભજવવાની તક મળશે, જેના કારણે તેમને સમાજ કે સંગઠનમાં વધુ માનસન્માન મળશે. મિત્રો, કેટલાક લોકોને તેમના યોગદાન કે સેવા બદલ સરકાર કે સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. તમને કોઈ પુરસ્કાર અથવા સન્માન મળી શકે છે. 4 મિત્રો, 51 વર્ષ પછી આ દુર્લભ ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે. તુલા રાશિ માટે એક સુવર્ણ તક. તે ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ બાળકોનું સુખ ઈચ્છે છે. આ સમય નસીબના દ્વાર ખોલી શકે છે જો તમે સારા કાર્યો અને આધ્યાત્મિક પ્રથાઓનું પાલન કરો. તેને વધુ ફળદાયી બનાવો. હા મિત્રો, તુલા રાશિના લોકો જેઓ છેલ્લા કેટલાક સમયથી બાળકો સંબંધિત ચિંતા, વિલંબ અથવા માનસિક તણાવ અનુભવી રહ્યા છે, આ યોગ તેમના માટે એક નવી આશા લઈને આવ્યો છે. મિત્રો, જે યુગલો વારંવાર પ્રયાસ કરવા છતાં બાળકો પેદા કરી શક્યા ન હતા અથવા નિષ્ફળ રહ્યા હતા, આ સમય તેમના માટે ખૂબ જ અનુકૂળ હતો. શનિદેવની કૃપા અને ગુરુનો સહયોગ સંતાન પ્રાપ્તિની શક્યતાઓ વધારી રહ્યો છે. મિત્રો, જેમના બાળકો પ્રથમ આવે છે, આ યોગ તેમના માટે પણ ખૂબ જ શુભ છે. બાળકોના શિક્ષણ, કારકિર્દી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અણધારી સફળતા મળવાની શક્યતા છે. જો તમારું બાળક જો તમે વિદેશમાં અભ્યાસ કરવા અથવા નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો સફળતાની શક્યતાઓ વધારે છે. કેટલાક જાતકોને તેમના બાળકોના કારણે આર્થિક લાભ, માનસન્માન અથવા પરિવાર મળે છે. પ્રતિષ્ઠા મળી શકે છે. લગ્નયોગ્ય બાળકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. 5 ગજલક્ષ્મી યોગ ધર્મ અને વ્યવસાય બંને સાથે સંબંધિત છે. તુલા રાશિના જાતકોને ધર્માદા મુલાકાતો, આધ્યાત્મિક સંન્યાસ અથવા વ્યવસાયિક સેમિનાર માટે વિદેશ પ્રવાસ કરવાની તક મળી શકે છે. વિદેશી કંપનીઓ અથવા લોકો તરફથી નવું સંબંધો સ્થાપિત થઈ શકે છે. ઓનલાઈન નોકરી, ફ્રીલાન્સિંગ અથવા નિકાસાયાત જેવા ક્ષેત્રોમાં કામ કરતા તુલા રાશિના લોકોને અણધારી સફળતા મળી શકે છે. લાભ થઈ શકે છે. હા મિત્રો, આ ગજલક્ષ્મી યોગ વિદ્યાર્થીઓ માટે ખાસ શુભ છે. ઉચ્ચ શિક્ષણ, શિષ્યવૃત્તિ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થામાં પ્રવેશની શક્યતા આ સમય દરમિયાન ખૂબ જ વધે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતાની પ્રબળ શક્યતા છે. મિત્રો, તુલા રાશિના લોકો માટે વિદેશ જવાનો આ સમય છે. તે પ્રવાસનું આયોજન કરવા અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે યોગ્ય છે. ખાસ કરીને એવા લોકો જેમને વિઝા, પાસપોર્ટ અથવા યુનિવર્સિટી અરજીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે કામો પ્રક્રિયામાં છે તે હવે ઝડપથી પૂર્ણ થશે. 6 મિત્રો, 51 વર્ષ પછી તુલા રાશિના લોકો માટે શનિ જયંતી પર ગજલક્ષ્મી યોગ બન્યો. સ્વાસ્થ્યમાં સુધારો, માનસિક સંતુલન અને ઉર્જામાં વધારો થવાના સંકેત છે. આ યોગ તમને રોગો સામે લડવાની અને સકારાત્મક, સંતુલિત જીવન જીવવાની શક્તિ આપશે. વધુ પ્રેરણા આપશે. જો તમે લાંબા સમયથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો આ સમય નવી આશા લઈને આવ્યો છે. હા મિત્રો, જો તમે સંધિવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ત્વચા વિકાર અથવા પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કોઈપણ ક્રોનિક રોગથી પીડાઈ રહ્યા છો, તો તમને હવે રાહત મળવાની શક્યતા છે. આ યોગ તમારો છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે. મિત્રો, જો તુલા રાશિની સ્ત્રીઓ હોર્મોનલ અસંતુલન,
માસિક અનિયમિતતા અથવા પ્રજનન સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહી હોય જો તેણી પીડાતી હતી તો આ યોગ દરમિયાન શનિદેવની કૃપાથી તેણીને રાહત મળી શકે છે. 7. આ ગજલક્ષ્મી યોગ તુલા રાશિના જાતકોના લગ્ન જીવન માટે ફાયદાકારક છે. તે પ્રેમ, સહયોગ, સમજણ અને સ્થિરતા લાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે. જે સંબંધો ખાટા હતા તે ફરી મીઠા બની શકે છે અને જે સંબંધો ફરી શરૂ થવાના હતા તે ફરી મીઠા બની શકે છે. તેઓ રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ તાકાતથી આગળ વધી શકે. આ સમય તમારા જીવનસાથી સાથેના સંબંધોને નવી દિશા આપવાનો છે. હા મિત્રો, થોડા સમય માટે જો સંબંધોમાં અંતર, વાતચીતનો અભાવ કે ભાવનાત્મક શીતળતા હોત તો ગજલક્ષ્મી યોગ હવે તે તિરાડોને મટાડવાનું કામ કરશે. પરસ્પર સમજણ અને વિશ્વાસ વધશે. આ યોગ ખાસ કરીને એવા લોકો માટે શુભ છે જેમણે તાજેતરમાં લગ્ન કર્યા છે અથવા વર્ષ 2025માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. આ સમયે થઈ રહેલા લગ્ન સ્થિરતા, પ્રેમ અને સમર્પણની લાગણી પ્રબળ રહેશે. મિત્રો, ગજલક્ષ્મી યોગ પણ સંતાન સુખનું પ્રતીક છે. જો તમારા લગ્ન જીવનમાં બાળકો સંબંધિત કોઈ સમસ્યા હોય તો હું ચિંતિત હતો. હવે સારા સમાચાર છે. મુલાકાત થવાની શક્યતા છે જે લગ્ન જીવનને વધુ સુખી બનાવશે. તેમજ જે વ્યક્તિ લગ્ન કરે છે જે લોકો પાત્ર છે તેમને સારી ઓફર મળી શકે છે. આ સમયે કરવામાં આવેલા લગ્ન ફક્ત સફળ જ નહીં થાય પણ તેમાં ભાવનાત્મક અને માનસિક સુમેળ પણ રહેશે. 8. તુલા રાશિના લોકો માટે તે ન્યાયિક બાબતોમાં નવી આશા અને સફળતાનો સંદેશ લઈને આવ્યો છે. કેસ ગમે તેટલો જટિલ હોય, આ યોગનો નિર્ણય પરિસ્થિતિ તમારા પક્ષમાં કરી શકે છે જો તમે સંયમ, ધીરજ અને યોગ્ય માર્ગદર્શનનો ઉપયોગ કરો છો. હા મિત્રો, જો તમે કોઈ જૂના કેસમાં ફસાયેલા છો જેમ કે જમીન મિલકત, કૌટુંબિક મિલકત અંગેનો વિવાદ અથવા નોકરી સંબંધિત કોઈપણ કાનૂની વિવાદ, હવે નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા છે. અહીં ન્યાય પર શનિનો પ્રભાવ દિશામાં ગતિ પ્રદાન કરશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે જો તમે તાજેતરમાં કોઈ કાનૂની પ્રક્રિયામાં પ્રવેશ કર્યો છે તો આ સમય તમારા માટે અનુકૂળ છે. વકીલ, પુરાવા અને સંજોગો તમારા પક્ષમાં રહેશે. મિત્રો, જે લોકો ન્યાયતંત્ર, વકીલાત, પોલીસ, વહીવટ અથવા કાયદા સંબંધિત સેવાઓમાં કામ કરી રહ્યા છે તેમણે આનો લાભ લેવો જોઈએ. કામમાં માન, પ્રમોશન અને સફળતા મળવાની શક્યતા છે. 9. તુલા રાશિના જાતકો માટે આધ્યાત્મિક જાગૃતિ, આત્મસાક્ષાત્કાર અને આંતરિક શાંતિનું સુવર્ણ વર્ષ તક લાવ્યો છે. આ સમય તમને ફક્ત ભૌતિક જીવન તરફ જ નહીં પણ સાચા સુખ અને આધ્યાત્મિક સંતુલન તરફ પણ દોરી જશે. જો તમે તમારા સર્વોચ્ચ સ્થાને છો, જો તમે તમારા સાચા સ્વભાવ સાથે જોડાવા માંગતા હો તો ધ્યાન અને આત્મનિરીક્ષણ માટે આ એક આદર્શ સમય છે. હા મિત્રો, આ સમયે તમારે સાચા ગુરુ કે આધ્યાત્મિક શિક્ષકના સાથની જરૂર છે. તમને કંઈક એવું મળી શકે છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. તેમના માર્ગદર્શનથી તમારી સાધના ફળદાયી બની શકે છે. મિત્રો, તમે કોઈ તીર્થસ્થળની મુલાકાત લઈ રહ્યા છો અથવા તમે કોઈ પવિત્ર સ્થળની મુલાકાત લેવાનું વિચારી શકો છો જે તમારા આત્માને શાંતિ અને ઉર્જા આપશે. આ સમય મુસાફરી માટે ખૂબ જ અનુકૂળ છે. 10. તુલા રાશિના જાતકો માટે નવીનતા અને પરિવર્તનના દ્વાર ખોલી રહી છે. આ સમય તે બધા લોકો માટે આશીર્વાદરૂપ છે જેઓ હું કોઈક સ્વરૂપમાં કોઈ પરિવર્તનની રાહ જોઈ રહ્યો હતો. કારકિર્દી હોય, સંબંધો હોય, શિક્ષણ હોય કે આધ્યાત્મિક જાગૃતિ હોય, નવી શરૂઆત અને દરેક દિશામાં સફળતા શક્યતાઓ પ્રબળ છે. હા મિત્રો, જે લોકો અપ્રેરિત છે તેમને આ સમયે તેમના જીવનસાથી સંબંધિત સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા, ઘણા લોકો માટે લગ્નની શક્યતા છે. મિત્રો,
તમને જીવનના ઊંડા પ્રશ્નોના જવાબો શોધવાની પ્રેરણા મળશે. ધ્યાન, યોગ અથવા કોઈ ગુરુ સાથે જોડાવાની શક્યતા છે જે તમને માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરી જશે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.